ઓટો કંપનીમાં કામ કરનારા 35 વર્ષના રીતેશ ઘર ખરીદવાનું વિચારી જ રહ્યા હતા કે રિયલ એસ્ટેટ કંપનીઓએ મકાનોની કિંમત વધારી દીધી. હવે મોંઘવારીને કાબૂમાં કરવા માટે રિઝર્વ બેન્કે લોન મોંઘી કરી દીધી. રીતેશ વિચારમાં પડી ગયા છે કે ઘર ખરીદવું કે પછી આ નિર્ણયને હોલ્ડ પર રાખવો. મની 9ના ખાસ શો મકાન દુકાનના આ એપિસોડમાં અમે મોંઘી થતી લોન વચ્ચે અત્યારે ઘર ખરીદનારાએ શું કરવું જોઈએ તે અંગે વાત કરીશું. છેલ્લા 6 વર્ષથી ધીમી ગતિના સમાચારની જેમ ચાલી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરે સ્પીડ પકડી જ હતી કે પછી એક બાદ એક બે ઝટકાએ ઊંઘ ઉડાડી દીધી. રશિયા યુક્રેન યુદ્ધ અને ચીનમાં લોકડાઉનથી સપ્લાય ચેન અને રો મટીરીયલની ઊંચી કિંમતોથી આ ઉદ્યોગ પહેલાથી દબાણમાં હતો. બિલ્ડિંગ મટીરીયલની કિંમત વધવાથી રિયલ એસ્ટેટ કંપનીઓ મકાનના ભાવ વધારી રહી છે. હવે ભારતીય રિઝર્વ બેન્કના રેપો રેટ વધારવાની જાહેરાતથી લોન પણ મોંઘી થઈ ગઈ છે. આ હિસાબે નવા ઘર ખરીદનારાને બેવડો માર પડ્યો છે. મકાનની કિંમત વધવાથી પરેશાન ઘર ખરીદનારાઓ માટે હવે લોન લેવી પણ મોંઘી થઈ ગઈ છે. ફ્લેટ ખરીદનારા અને ઘર બનાવનારા એમ બંને પર આની અસર પડશે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ કંપની માટે પણ આ જૂની અને નવી લોન મોંઘી થઈ જશે. સ્વાભાવિક છે કે આની ભરપાઈ પણ ગ્રાહકો પાસેથી જ થશે. આની અસર આવનારા સમયમાં ઘરની કિંમતોમાં વધારે ઉછાળાના રૂપે જોવા મળી શકે છે. રિઝર્વ બેન્કે લાંબા સમય બાદ 4 મેના રોજ અચાનક રેપો રેટમાં વધારાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા. હવે રેપો રેટ એક ઝટકામાં 0.40% વધીને 4.40% થઈ ગયો છે. રેપો રેટ એ રેટ છે કે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. રેપો રેટ વધવાથી સામાન્ય લોકોના ખિસ્સા પર કાતર ફરવાનું નક્કી છે. પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોના બજેટમાં હવે વધેલા ઈએમઆઈ મુશ્કેલીના વાદળ લાવશે. જો મોંઘી લોનને કારણે ગ્રાહક ખરીદી કરવાનું ટાળશે તો તેની સીધી અસર તેજી દર્શાવી રહેલા રિયલ એસ્ટેટ સેક્ટરના ગ્રોથ પર જોવા મળી શકે છે. બિલ્ડિંગ મટીરીયલની કિંમત વધવાથી રિયલ એસ્ટેટ કંપનીઓ એપ્રિલ મહિનામાં મકાનોની કિંમતમાં વધારો કરી ચૂકી છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે એનસીઆરની રિયલ એસ્ટેટ કંપનીઓએ મકાનોની કિંમતમાં 10% સુધીનો વધારો કર્યો છે. સાથે જ એ પણ આશંકા છે કે જો રો મટીરીયલની મોંઘવારી કાબૂમાં ન આવી તો ભવિષ્યમાં પણ કિંમત વધી શકે છે. ઓછા વત્તા અંશે દેશના બધા મુખ્ય શહેરોમાં મકાનોની કિંમતમાં વધારો થયો છે. લોન મોંઘી થવાથી કંપનીઓ અથવા તો મકાનની કિંમત વધારશે કે પછી જાતે તેનો બોજ ઉઠાવશે. જો જાતે મોંઘી લોનનો બોજ ઉઠાવશે તો તેમના માર્જિન પર અસર પડી શકે છે. એક વર્ષમાં સિમેન્ટની કિંમત ₹100 પ્રતિ બોરીથી વધુ થઈ ગઈ છે. ક્રેડાઈનો સર્વે દર્શાવે છે કે સ્ટીલ ₹39,000થી વધીને ₹90,000 પ્રતિ મેટ્રિક ટન થઈ ગયું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ફર્મ એનારોકના આંકડા દર્શાવે છે કે દેશના મુખ્ય 7 શહેરોમાં વર્ષ 2021 દરમિયાન મકાનોનું વેચાણ 71%થી વધીને અંદાજે 2.36 લાખ યુનિટ પર પહોંચી ગયું છે. તેના મુકાબલે વર્ષ 2020માં 1.38 લાખ મકાનો વેચાયા હતા. નવા મકાનોના પુરવઠામાં 85%ની તેજી આવી છે. જો કે વેચાણ કોવિડ પહેલાના લેવલથી થોડું સુસ્ત છે. વર્ષ 2019માં 2.61 લાખ ઘરોનું વેચાણ થયું હતું. મકાનોની માંગ વધવાથી બિલ્ડરને બજાર ફરીથી પાટા પર આવે તેવી આશા બંધાઈ છે. એનારોકના જણાવ્યા અનુસાર વેચાણ વધવાને કારણે હોમ લોન પર વ્યાજ દરો ઘટવા અને ઘર માલિક બનવાની લોકોમાં ઈચ્છા છે. ત્યારે હવે જ્યારે સસ્તી લોનનો સમય સમાપ્ત થઈ રહ્યો છે તો તેની અસર બજારમાં આવેલી માંગ પર પણ પડી શકે છે. હવે સવાલ એ છે કે રેપો રેટની રિયલ એસ્ટેટ પર શું અસર થશે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ફર્મ નાઇટ ફ્રેક ઇન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગુલામ જિયા જણાવે છે કે ઝડપથી બદલાતા ભૂરાજકીય પરિદ્રશ્યની સાથે સપ્લાય ચેન અને સામાનોની કિંમત પર દબાણ વધ્યું છે. સ્થાનિક લેવલે જે વ્યાજદરો વધ્યા છે તે તેના અનુરૂપ છે. આ પહેલાથી જ ચર્ચાતું હતું કારણ કે આરબીઆઈ ગવર્નર મોંઘવારીને લઈને પહેલાથી જ ચિંતા દર્શાવી ચૂક્યા છે. ઇનપુટ કોસ્ટમાં વધારાની વચ્ચે વ્યાજદરોમાં વધારાની રિયલ એસ્ટેટ સેક્ટર પર અસર પડવાની આશંકા છે. ઓછા વ્યાજદરને કારણે છેલ્લા 2 વર્ષોમાં રિયલ એસ્ટેટ બજારને ઘણો ફાયદો થયો છે. રેપો રેટમાં વૃદ્ધિ હોમ લોન માટે વધેલી ઈએમઆઈના રૂપમાં ફેરવાઈ જશે. જો કે અમારું માનવું છે કે ઘર ખરીદદારોનું વલણ તેમની ઘર ખરીદવાની પ્રાથમિકતા આપવી અને વેતનમાં સારી વૃદ્ધિથી હાઉસિંગ માર્કેટને સપોર્ટ મળતો રહેશે. ક્રેડિટ પોલિસીનું વલણ હજુ ઉદાર છે. મહામારીનો પ્રકોપ ઘટવા અને આર્થિક વૃદ્ધિમાં સુધારાને ધ્યાનમાં રાખતા અમને આશા છે કે નજીકના ભવિષ્યમાં ગ્રાહકોની માંગમાં તેજી જળવાઈ રહેશે. મની 9ની સલાહ. લોન મોંઘી થવાથી ઘર ખરીદદારો અને મકાન બનાવનારને બેવડો ફટકો લાગ્યો છે. બિલ્ડિંગ મટીરીયલની કિંમતો આકાશને આંબી રહી છે. હાલ તો તેના નીચે આવવાની કોઈ જ શક્યતા નથી. નજીકના ભવિષ્યમાં કદાચ કિંમતોમાં વધારે તેજી જોવા મળી શકે છે. શક્યતા એવી પણ છે કે આરબીઆઈ હજુ 2 કે 3 વાર રેપો રેટમાં વૃદ્ધિ કરી શકે છે. આ સ્થિતિમાં હોમ લોન વધુ મોંઘી થશે.
ત્યારે ઘર ખરીદનારા માટે રાહ જોવા સિવાય ઘર ખરીદી લેવું સારું રહેશે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઈક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.